શું ગુજરાતમાં હવે મિની લોકડાઉન થવા જઈ રહ્યું છે? શું પેટ્રોલ ડીઝલની જે પ્રકારે અછત વર્તાઈ રહી છે તેમાં હવે ભાવ પણ વધી શકે અને વધારે અછત વર્તાય? આ દરેક મામલે રાજ્ય સરકારના જે પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેમણે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં અત્યારે પેટ્રોલ ડીઝલ છે તેની અછત વર્તાતી દેખાઈ રહી છે અને કેટલાક પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો પણ દેખાઈ રહી છે અને હવે ચર્ચાઓ ઉઠવા પામી છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધ્યા છે તે આવનારા દિવસોમાં પણ વધી શકે. સાથે રાજ્યની સરકાર વર્ક ફ્રોમ હોમ કરવાનું વિચારણા કરી છે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે અને લોકો તે પણ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યા છે કે શું આવનારા દિવસોમાં હવે ગુજરાતમાં મિની લોકડાઉન થશે? શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે પછી પેટ્રોલ ડીઝલ મળવાના બંધ થઈ જશે? આ દરેક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ શું કહ્યું છે તેમને જ સાંભળો. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મિટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી, ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે. પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન, એમએસએમઈ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને
ગુજરાતની કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વક અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલથી કરવા માટેનો આગ્રહ એ રાખો. આ પ્રકારે રાજ્ય સરકારે એક એસઓપી ટાઈપ બને ત્યાં સુધી આ પ્રકારનો આગ્રહ રાખીને કામગીરી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.